કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. અગાઉ જે 1 થી 4 ચેપ્ટરમાં આપ સર્વે વિદ્યાર્થીઓનો અમને સાથ સહકાર મળ્યો છે. એ મુજબ આજે આપણે ધોરણ 9 કમ્પ્યુટર વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમના આજના 5મા ચેપ્ટરનું આજે આપણે એમસીક્યુ, ખાલી જગ્યા અને ખરા ખોટા એમ ત્રણેય વસ્તુનું સોલ્યુશન આપણી આ એકમાત્ર યુટ્યુબ ચેનલની અંદરથી તમને સમજૂતી સાથે સોલ્યુશન કરાવી રહ્યા છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે. તો ચાલો વિદ્યાર્થીઓ શરૂ કરીએ ચેપ્ટર નંબર 5, જેમનું નામ છે ઉબુન્ટુની યુટિલિટી. તેના સૌપ્રથમ આપણે પહેલા એમસીક્યુનું સોલ્યુશન કરવાના છીએ. એમસીક્યુનું સોલ્યુશન પણ આપણે વિદ્યાર્થી મિત્રો એવી રીતે કરી રહ્યા છીએ કે જેની સમજૂતી સાથે આપીએ છીએ. તો ગુજરાતની ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલની એકમાત્ર યુટ્યુબ ચેનલ એવી છે કે જે તમને એમસીક્યુનું સોલ્યુશન આ પ્રકારે કરાવી રહી છે. બાકી અન્ય જગ્યાએ તમને જોવા મળે છે તો એ પણ જૂની બુકના સોલ્યુશનો અત્યારે રિસન્ટલી અપડેટ કરી અને તમને જોવા મળતા હોય છે. પણ આપણે સચોટ સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો વધારે ને વધારે આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગે છે. ચાલો શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 5, જેમના પહેલા પ્રશ્નની અંદર તમને એમસીક્યુ આપેલો છે. નીચેનામાંથી કયો મોડ ઉબુન્ટુ કેલ્ક્યુલેટરમાં ડિફોલ્ટ રૂપે ઉપલબ્ધ નથી? અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. શું પૂછેલું છે? ઉપલબ્ધ નથી. હવે આપણે એમસીક્યુ અધૂરો વાંચીએ છીએ અને જવાબ ખોટા ટીક કરીને આવી રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલા તમને 4 વિકલ્પ આપણે જોઈ લઈએ કયા કયા વિકલ્પ આપવામાં આવેલા છે કે બેઝિક મોડ, સાયન્ટિફિક મોડ, ફાઇનાન્શિયલ મોડ કે ગ્રાફિંગ મોડ. આ રીતે 4 વિકલ્પ તમને આપી દીધેલા છે. તો 4 વિકલ્પમાંથી તમારે સાચો વિકલ્પ કયો ટીક કરવાનો થશે કે જેની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે ડી, ગ્રાફિંગ મોડ. હવે તે શા માટે છે તેનું આપણે સમજૂતી મેળવી લઈએ. ઉબુન્ટુ કેલ્ક્યુલેટરમાં બેઝિક, સાયન્ટિફિક અને ફાઇનાન્શિયલ મોડ ઉપલબ્ધ હોય છે, પરંતુ ગ્રાફિંગ મોડ ડિફોલ્ટ રીતે ઉપલબ્ધ નથી. એટલા માટે આપણે ત્યાં જવાબ ટીક કર્યો છે ગ્રાફિંગ મોડ. બીજો એમસીક્યુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઉબુન્ટુ કેલ્ક્યુલેટરમાં ફાઇનાન્શિયલ મોડનો મુખ્ય હેતુ શું છે? તો તેના વિકલ્પ આપણે જોઈએ. એ તમને આપી દીધેલો છે બીજ ગણિતીય સમીકરણો ઉકેલવા, ચલણ રૂપાંતરિત કરવા, સી વ્યાજ, વાર્ષિક અને અન્ય નાણાકીય સંબંધિત મૂલ્યોની ગણતરી કરવા અને ડી તમને આપી દીધેલો છે આંકડાકીય સમસ્યાઓ ઉકેલવા માટે. તો આ રીતે 4 વિકલ્પ તમને આપી દીધેલા છે. તો તેમાં તમારે જવાબ ટીક કરવાનો થશે વિદ્યાર્થી મિત્રો સી, વ્યાજ, વાર્ષિક અને અન્ય નાણાકીય સંબંધિત મૂલ્યોની ગણતરી કરવા માટે. સમજૂતી જોઈએ તો શું કહે છે કે ઉબુન્ટુ કેલ્ક્યુલેટરનો ફાઇનાન્શિયલ મોડ વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ, વાર્ષિક એન્યુઇટી, અવમૂલ્યન અને અન્ય નાણાકીય ગણતરીઓ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે ત્યારબાદ ત્રીજો વિકલ્પ તમને આપી દીધેલો છે કે ઉબુન્ટુ કેલ્ક્યુલેટરના સાયન્ટિફિક મોડમાં નીચેનામાંથી કઈ કામગીરી કરી શકાય છે? ચાલો તેના વિકલ્પ જોઈએ. ઓકે, બીટ વાઇઝ લોજિકલ એન્ડ અને ઓર, મેટ્રિક્સ ગુણાકાર, સાઇન, કોસ, ટેન જેવી ત્રિકોણમિતિની ગણતરીઓ, ઇમેજ રેન્ડરિંગ ગણતરીઓ. આ પ્રકારના 4 વિકલ્પ તમને આપી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો. હવે તેની અંદર આપણે પહેલા તો આન્સર શું ટીક કરવાનો છે ત્રીજાની અંદર? તો તમારે ત્યાં આન્સર ટીક કરવાનો થશે સી, સાઇન, કોસ, ટેન જેવી ત્રિકોણમિતિની ગણતરીઓ કરવા માટે. હવે તેની સમજૂતી જોઈ લઈએ કે ઉબુન્ટુ કેલ્ક્યુલેટરના સાયન્ટિફિક મોડમાં સાઇન, કોસ, ટેન, લોગ, વર્ગમૂળ કે વર્ગ જેવી વૈજ્ઞાનિક ગણતરીઓ કરી શકાય છે, જે આપણે ઉબુન્ટુ કેલ્ક્યુલેટરની અંદર આ પ્રકારની ગણતરીઓ કરી શકીએ છીએ. ઉબુન્ટુમાં ગ્રેડિટનો પ્રાથમિક હેતુ શું છે? ઉબુન્ટુની અંદર ગ્રેડિટનો પ્રાથમિક હેતુ શું છે? તો તેની અંદર તમને વિકલ્પ આપી દીધેલા છે સિસ્ટમ ફાઇલનું સંચાલન કરવું, ટેક્સ્ટ ફાઇલને એડિટ કરવી, ઇન્ટરનેટ બ્રાઉઝ કરવું કે મલ્ટીમીડિયા ફાઇલ પ્લે કરવી.
આ રીતે 4 ઓપ્શન તમને ત્યાં જોવા મળે છે. તો ચોથા એમસીક્યુની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે ટેક્સ્ટ ફાઇલને એડિટ કરવી, એટલે વિકલ્પ નંબર બી તમારે ટીક કરવાનો થશે. ગ્રેડિટ એ ઉબુન્ટુનો ટેક્સ્ટ એડિટર છે, જેનો ઉપયોગ ટેક્સ્ટ ફાઇલો બનાવવા, ખોલવા અને સંપાદિત એટલે કે એડિટ કરવા માટે થાય છે. ત્યારબાદ પાંચમો એમસીક્યુ તમને આપી દીધેલો છે કે નીચેનામાંથી કઈ ગ્રેડિટની સુવિધા નથી. અહીંયા ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું પૂછવામાં આવેલું છે નથી. ચાલો હવે આપણે વિકલ્પ વાંચીએ. એક સાથે મલ્ટિપલ ફાઇલ ખોલવી, ગ્રેડિટની મલ્ટિપલ વિન્ડો ખોલવી, ટેક્સ્ટ સ્ટ્રિંગ શોધવી અને બદલવી, ટેબલ બનાવવા અને તેમાં નંબર સ્ટોર કરવા. આમાંથી કઈ એની સુવિધા નથી એ તમારે ટીક કરવાનું છે. તો પાંચમાની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે ડી, ટેબલ બનાવવા અને તેમાં નંબર સ્ટોર કરવા. હવે તેના વિશે ડિટેલમાં જોઈએ તો ગ્રેડિટ એક ટેક્સ્ટ એડિટર છે. તેમાં મલ્ટિપલ ફાઇલ ખોલવી, નવી વિન્ડો ખોલવી, ફાઇન્ડ અને રિપ્લેસ જેવી સુવિધા ઉપલબ્ધ છે. ટેબલ બનાવવાનું અને તેમાં નંબર સ્ટોર કરવાનું કાર્ય ગેડિટમાં નથી, એટલા માટે આપણે ત્યાં ઓપ્શન ટીક કર્યો છે ડી. છઠ્ઠો એમસીક્યુ જોઈએ કે મુખ્યત્વે ઝીમ્પનો ઉપયોગ શેના માટે થાય છે. ઝીમ્પનો ઉપયોગ શેના માટે થાય છે? પહેલા તમને વિકલ્પ આપી દીધેલો છે કોડ લખવા, ઇમેજ એડિટિંગ અને ગ્રાફિક્સ ડિઝાઇન, ઓડિયો મિક્સિંગ કે 3D મોડેલિંગ. આ 4 વિકલ્પમાંથી તમારે ઝીમ્પનો ઉપયોગ શેના માટે થાય છે? તો તમારે આન્સર તેમાં ટીક કરવાનો થશે બી, ઇમેજ એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઇન માટે. હવે જોઈએ જીઆઈએમપી એટલે કે જીએનયુ ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ, તેનું પૂરું નામ છે. એનો ઉપયોગ ફોટો એડિટિંગ, ઇમેજ બનાવવા, ગ્રાફિક્સ ડિઝાઇન અને ઇમેજમાં ફેરફાર કરવા માટે થાય છે. આટલે આપણે ત્યાં ટીક કરવાનું થશે બી. ક્યુ ફાઇલ ફોર્મેટ ઝીમ્પનું પોતાનું ફોર્મેટ છે, જેનો ઉપયોગ એડિટિંગ સાથે પ્રોજેક્ટને સેવ કરવા માટે થાય છે. ચાલો આપણે વિકલ્પ જોઈએ. તો એની અંદર તમને આપેલું છે .jpg, બીમાં .png, સીની અંદર .xcf અને ડીની અંદર .gif. આ રીતના 4 તેના એક્સટેન્શન આપી દીધેલા છે કે સેવ કરો ત્યારે તમારે કયું એક્સટેન્શન ત્યાં લાગુ પડશે. વિકલ્પ 7 ની અંદર તમારે ટીક કરવાનું થશે સી, .xcf જે છે એ તમારે ત્યાં સાચો આન્સર લખવાનો થશે. જોઈએ આગળ શું કહે છે તેના વિશે. .xcf એ ઝીમ્પનું મૂળ ફાઇલ ફોર્મેટ છે. તેમાં લેયર્સ, ટેક્સ્ટ અને અન્ય એડિટિંગ માહિતી સાચવવામાં આવે છે, જેથી પ્રોજેક્ટને પછી ફરીથી એડિટ કરી શકાય છે. સંપાદિતનો મતલબ થાય છે એડિટ કરી શકાય છે. ત્યારબાદ 8મા એમસીક્યુની અંદર શું પૂછવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? ઝીમ્પ વિશે નીચેનામાંથી કયું સાચું છે? હવે તમને ખરેખર પૂછેલું છે કયું સાચું છે એમ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો અત્યારે હવે આપણે વિકલ્પને વ્યવસ્થિત પહેલાં તો વાંચી લઈએ. તે એક મૂલ્ય ચૂકવીને લેવું પડે તેવું સોફ્ટવેર છે, જે ફક્ત વિન્ડો માટે ઉપલબ્ધ છે. ચાલો, તે થર્ડ પાર્ટી પ્લગઇન્સને સપોર્ટ કરતું નથી. તે ઓપન સોર્સ છે અને મલ્ટિપલ પ્લેટફોર્મ સાથે ઉપલબ્ધ છે. તે ફક્ત વેક્ટર ગ્રાફિક્સ સાથે કામ કરે છે. અહીંયા ઝીમ્પ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એવું તમને પૂછવામાં આવેલું છે. તો 8માની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે સી. તે ઓપન સોર્સ છે અને મલ્ટિપલ પ્લેટફોર્મ્સ માટે ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ પ્લેટફોર્મની અંદર તમે તેનો ઉપયોગ કરી શકો છો. જેમ કે કયા કયા ઓપન પ્લેટફોર્મ, ઓપન સોર્સ ઇમેજ એડિટિંગ સોફ્ટવેર છે, જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ, મેક ઓએસ સહિત અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમમાં તેનો તમે ફ્રી ઓફ કોસ્ટ યુઝ કરી શકો છો. 9મો પ્રશ્ન, ઇમેજના અનિચ્છનીય ભાગને કાપીને દૂર કરવા માટે ઝીમ્પનું કયું ટૂલ શ્રેષ્ઠ છે? અનિચ્છનીય એટલે કે જરૂર ન હોય તેવા ભાગને આપણે દૂર કરવા હોય
તો તમારે કયા ટૂલનો ઉપયોગ કરવાનો થશે? ચાલો, સ્કેલ ટૂલ, ક્રોપ ટૂલ, સ્મજ ટૂલ, પાથ ટૂલ, આ રીતે 4 ટૂલના નામ તમને ત્યાં આપી દીધેલા છે. તો વિકલ્પ 9 ની અંદર તમારે ટીક કરવાનું થશે ક્રોપ ટૂલ. અનિચ્છનીય ભાગોને દૂર કરવા માટે ક્રોપ ટૂલનો યુઝ થાય છે. ક્રોપ ટૂલનો ઉપયોગ ઇમેજના અનિચ્છનીય એટલે કે અનવોન્ટેડ ભાગોને કાપીને દૂર કરવા અને જરૂરી ભાગ જ રાખવા માટે થાય છે. એટલા માટે આપણે ત્યાં ટીક કરી દીધેલું છે. તે 10મા એમસીક્યુની અંદર શું કહે છે કે ઇમેજને રિસાઇઝ કરવા માટે કયા ઝીમ્પ ટૂલનો ઉપયોગ થાય છે? ચાલો, તેના વિકલ્પ જોઈએ. 10મો એમસીક્યુ આ ચેપ્ટરનો આપણો લાસ્ટ એમસીક્યુ છે. કે તેની અંદર શું આવે છે? પહેલા તો વિકલ્પમાં તમને આપી દીધેલું છે સ્કેલ ટૂલ, ક્રોપ ટૂલ, પાથ ટૂલ, સ્મજ ટૂલ. આ રીતે 4 ઓપ્શન તમને આપી દીધેલા છે કે ઇમેજને રિસાઇઝ કરવા માટે. તો તમારે ત્યાં કયો ઓપ્શન ટીક કરવાનો થશે? સ્કેલ ટૂલ જે છે એ આપણો આન્સર થશે. રિસાઇઝ કરવા માટે સ્કેલ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આપણે એમસીક્યુનું સોલ્યુશન કર્યું. હવે ચેપ્ટરની અંદર આપેલા જે છે અહીંયા તમને તેના વિશે ડિટેલ સમજાવેલી છે કે સ્કેલ ટૂલનો ઉપયોગ ઇમેજ અથવા લેયરનું કદ, સાઇઝ વધારવા કે ઘટાડવા માટે થાય છે. હવે સાચું છે કે ખોટું, એટલે કે આ ચેપ્ટરના 5મા ચેપ્ટરની અંદરના જે પ્રશ્ન આપેલા છે ખરા છે કે ખોટા, તેમના માટે હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ કે ખરા ખોટાની અંદર કઈ રીતે આપણે તેના આન્સર ટીક કરવાના થશે. તો ધોરણ 9 વિષય કમ્પ્યુટરની અંદર ચેપ્ટર નંબર 5ની નવી ટેક્સ્ટબુકના એમસીક્યુનું સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ. હવે ખરા ખોટાનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને વધુને વધુ લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. આપણે જોઈએ કે આ વિડીયોની અંદર મેક્સિમમ લાઇક કેટલી મળી રહી છે આપણને. ચાલો, તો સૌથી પહેલો ખરો ખોટો અથવા સાચા ખોટાની અંદર આપણે જોઈએ કે ગેડિટમાં આપણે એકથી વધુ ફાઇલ ખોલી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આપણે એમસીક્યુની અંદર હમણાં અગાઉ જ સોલ્વ કર્યું કે તેની અંદર આપણે એકથી વધુ ફાઇલ ખોલી શકીએ છીએ. એટલે કે આ વિધાન જે છે એ વિધાન ખોટું છે. ત્યારબાદ ઉબુન્ટુ કેલ્ક્યુલેટર ફાઇનાન્શિયલ મોડને સપોર્ટ કરતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ પણ એમસીક્યુની અંદર આપણે આપેલું છે. આપણા જે સોલ્વ કરેલા જે એમસીક્યુ છે જેમાં આપણે વિસ્તૃત માહિતી સમજીએ છીએ તેમની અંદર આનો આન્સર આવી ગયેલો છે. એટલે કે આમાં પણ આ સપોર્ટ કરે છે, એટલે આને પણ આપણે ખોટું કરવાનું છે. ત્રીજું જે તમને આપેલું છે કે ટ્રેસમાં મૂવ કરેલી ફાઇલને રિસ્ટોર કરી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આ તો આપણે પ્રેક્ટિકલની અંદર પણ તમે બધા લોકોએ કરેલું જ હશે. ટ્રેસ એટલે થાય છે આમ જોવા જાય તો રિસાયકલ બિન. હવે એની અંદર આપણે એક વખત કોઈ ફાઇલ જવા દઈએ છીએ તો એને રિસ્ટોર આપણે કરી શકીએ છીએ. એટલા માટે આ વિધાન પણ ખોટું છે. ચાલો, ત્યારબાદ હવે ચોથું અને 5મું વિધાન તમને આપી દીધેલું છે કે આપણે નોટિલ્સ ફાઇલ બ્રાઉઝરમાં ફાઇલના આંશિક નામ દ્વારા ફાઇલ શોધી શકીએ છીએ. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એવી બધી ઘણી બધી ભૂલ કરે છે કે આગલા 3 એમસીક્યુ ખોટા જ છે, તો આ બેયમાં પણ આપણે ખોટા જ કરી દઈએ. મતલબ કે પુષ્પા ઝૂકેગા નહીં એવી રીતનું નહીં, આપણે કે ખોટા છે એટલે દીધા દીધ બધાય ખોટા જ એમસીક્યુ કરી નાખીએ. ખારા ખોટાના જવાબ પણ 5એ 5 ખોટા જ ટીક કરી દઈએ. પણ સમજી વિચારીને આપણે તેનો આન્સર આપવાનો છે. એવી રીતે નહીં પુષ્પા ઝૂકેગા નહીં કે આ બધા જ ખોટા કરી નાખીએ. તો આમાં જે છે આપણે નોટિલ્સ ફાઇલ બ્રાઉઝરમાં ફાઇલના આંશિક નામ દ્વારા ફાઇલ શોધી શકીએ છીએ. તો આનો આન્સર આવે છે રાઈટ આન્સર આવે છે. ખોટો આન્સર નથી ટીક કરવાનો. ફાઇલ બ્રાઉઝર આપણને ફાઇલને બનાવ્યાની તારીખ મુજબ ગોઠવણી કરવાની સવલત આપે છે. તો આ વિધાન પણ તમારું સાચું છે. એટલે કે અહીંયા ચોથું અને 5મું બંને વિધાનો આપણા જે છે એ સાચા સાબિત થાય છે. ત્યારબાદ હવે ચેપ્ટર નંબર 5ની ખાલી જગ્યાનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે, જે નવી ટેક્સ્ટબુકની અંદર આવેલી છે કે ગેડિટમાં આપણે ખાલી જગ્યા ફાઇલ બનાવી શકીએ છીએ.
કે ગેડિટમાં આપણે ખાલી જગ્યા ફાઇલ બનાવી શકીએ છીએ. તો તેની અંદર તમારે આન્સરમાં શું લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો? ત્યાં તમારે લખવાનું થશે ટેક્સ્ટ, TEXT. ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ ભાષામાં તમે જવાબ લખી શકો છો. ટેક્સ્ટ ત્યાં તમે આન્સરમાં લખી શકો છો. ત્યારબાદ બીજી ખાલી જગ્યા તમને આપેલું છે કે કેલ્ક્યુલેટરનો ખાલી જગ્યા મોડ ખાલી જગ્યા પાવર ફંક્શનની સવલત આપે છે. તો તેમની અંદર તમારે આન્સર લખવાનો થશે. પહેલી ખાલી જગ્યાની અંદર તમારે આન્સર લખવાનો થશે. શું લખવાનું થશે એ આન્સર આપણે અહીંયા લખીએ છીએ કે જેમાં તમારે સાયન્ટિફિક, SCIENTIFIC, અહીંયા તમારે સાયન્ટિફિક લખવાનું છે. ગુજરાતી અંગ્રેજીમાં બંનેમાં લખી દઉં છું, સાયન્ટિફિક. અને બીજી ખાલી જગ્યાની અંદર તમારે ત્યાં આન્સર લખવાનો થશે એક્સપોનેન્શિયલ. તો તેનો સ્પેલિંગ પહેલાં તો આપણે લખીએ EXPONENTIAL. હવે તેનું ગુજરાતી રૂપ પણ તમને અહીંયા લખી દઉં છું, એક્સપોનેન્શિયલ. આ રીતે તમારે તેનો ગુજરાતીની અંદર આન્સર લખવાનો થશે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા શું કહે છે કે ફાઇલમાં કુલ લાઇનની સંખ્યા ગેડિટના ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા તમારે લાઇન કેટલી લાઇન ટાઈપ કરેલી છે તેની સંખ્યા તમે ક્યાં દર્શાવી શકો છો? તો ચાલો તેના જવાબમાં આપણે લખી શકીએ છીએ સ્ટેટસ બાર. શું લખવાનું થશે તેનો જવાબ તમારે? સ્ટેટસ બારમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા જેપીઈજી ફાઇલ ખાલી જગ્યા પ્રોગ્રામમાં ખોલી શકાય છે. તો તેના આન્સરમાં તમારે લખવાનું થશે GIMP. શું લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો? GIMP, જે આપણા પ્રોગ્રામનું નામ છે. પાંચમી અને આ ચેપ્ટરની લાસ્ટ ખાલી જગ્યાનો ઉપયોગ GIMPમાં ફ્રી હેન્ડ ડ્રોઈંગ માટે થાય છે. શેના માટે થાય છે? ફ્રી હેન્ડ ડ્રોઈંગ માટે કરવામાં આવે છે. ચાલો તો તેનો આન્સર આપણે લખવાનો થશે પેન્સિલ ટૂલ, PENCIL TOOL. આપણે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં લખીએ છીએ પેન્સિલ ટૂલ, એટલે કોઈ પણ વિદ્યાર્થીઓને કાંઈ તકલીફ ન થાય. તો આ રીતે જે છે એ તમે પ્રકરણ નંબર 5નું સોલ્યુશન કરી શકો છો અને તમારી બુકની અંદર નોટ ડાઉન કરી શકો છો. અગાઉના 4 પાઠના MCQનું સોલ્યુશન તમે જોયેલું ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમને બધા જ ચેપ્ટરની લિંક જોવા મળશે, અથવા તો આનું પ્લેલિસ્ટ પણ અમે અલગથી બનાવેલું છે. તો તે પ્લેલિસ્ટમાં જઈ અને બધા જ પાઠના સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી આ YouTube ચેનલમાં મૂકવાના છીએ. તો આ વિડીયોને વધુને વધુ એક તો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.